ફાળો આપવો જોઈએ। હવે એની પાછળનું કારણ કહું છું તમને કે આપણી સંસ્થાની અંદર 30 થી 35 વ્યક્તિઓ એટલે સભ્યો એવા છે કે જેમનું કોઈ નથી, જેમને કોઈ આવક નથી। એવી વ્યક્તિઓ એમને આપણે વૃંદાવન લઈ જવા હોય, આપણે નાની એવી યાત્રા કરાવવી હોય, એમને મદદ કરવા માટે આપણે થોડુંક અહીંયા દાન આપીશું તો એક પુણ્યનું કામ થશે। તમે અહીંયા શુભેચ્છા ફાળો આપણા દલાલીભાઈ બેઠા છે અને પરેશભાઈ બેઠેલા છે, તો એમને ત્યાં લખાવવો જોઈએ। આપણે સ્વેચ્છાએ કોઈ ફોર્સ કરતા નથી, પણ આજથી આપણે નવા વર્ષે નવો ચીલો પાડીએ છીએ। ગઈ વખતે 80 વ્યક્તિઓ હતી બર્થડેમાં અને 20 જણાએ થોડા ઘણા પૈસા આપેલા। હવે આપણી સંસ્થા દર મહિને ભોજન કરાવે છે। એ ભોજનના પૈસા આપણે તો માગવા જતા નથી, પણ આપણા પ્રમુખશ્રી શંકરભાઈ અને બીજા આપણા ઠક્કરભાઈ છે, દર મહિને ભોજન આપી શકીએ છીએ। નહીંતર આપણે આટલા પૈસામાં ભોજન આવું સરસ આપી શકીએ નહીં। તો હવે જાગૃત થઈ જજો અને લખેલો એક મિનિટ, એનો અર્થ એવો નથી બધા પૈસા ફરજિયાત આપવા, જે પેન્શનર ખાસ કરી પેન્શનર માટે લખેલું છે। આપણામાં બેનિફિટ 30-35 થી 50 થી 100 માણસો એવા છે વ્યક્તિઓ જેને કોઈ આવક નથી, પેન્શન તો છે તો ડીગો આવક નથી, એકલા રહે છે અને એને મેં સ્કૂટીનાઇઝ ને કરેલા છે। જ્યાં જે બેઠા છે ત્યાં શાંતિથી બેસજો, કોઈ અવાજ ન કરતા। પ્રમુખ સાહેબે અને સુનંદાબેને સંસ્થાના આર્થિક વિકાસ માટે એટલે કાર્યક્રમ માટે જે પૈસાની વાત કરી, આપણે બધા સિનિયર સિટીઝન છે, વિદાય થઈ ગયા। જેનું નામ છે, જેનો જન્મ છે, એનું મૃત્યુ નક્કી છે, પણ નામ લીધા પછી કઈ રીતે મૃત્યુ થાય છે એ પણ અગત્યનું છે। કે એક વ્યક્તિ તરીકે કહું એટલે સંસ્થાના પ્રમુખ અધ્યક્ષ સાથે બધાને લાગી આવ્યું છે કે આ માણસ શ્રીકાંતભાઈ, એમને એમના પરિવારમાં 2 દીકરા છે, 2 દીકરા છે, બંનેના મકાનો પણ છે અને વેલ સેટ છે। પણ મને પર્સનલી દુઃખ એક જ વસ્તુનું થયું કે આટલું સારું બધું સેટ થયા પછી જ્યારે બંને જણને ભોગવવાનો ટાઈમ આવ્યો ત્યારે 2 જણા જુદા થઈ ગયા। આ પરિસ્થિતિના હિસાબે આપણને એક શોકની લાગણી થઈ। આપણે 2 દિવસ ઓફિસ પણ બંધ રાખી, લોકસભા રાખી, આ બધી આપણે કરવાની હતી કરી, પણ બંને જણા છે। આ વાત કહેવાનો મતલબ એ છે કે શ્રીકાંતભાઈનો એક દાખલો છે, શ્રીકાંતભાઈનો એક દાખલો છે કે એ માણસે જીવનની અંદર જે રીતે કામ કર્યું અને સંસ્થા માટે જે એને કામ કરી રહ્યા છે, એને આ રીતની જે ઘટના બની એની સાથે આપણે એના દુઃખના ભાગીદાર થયા। એટલે કહેવાનો મતલબ શું છે, જીવન બદલાય। રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા કમલેશભાઈ ધીરેલાલ મહેતા એ પણ આપણા આપણે ડોક્ટરનો કેમ છે, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ બધું ચેક થાય છે। હવે એક ચેક થયું, બધાને કહ્યું આપણે ઓકે છે, તો એક હોટલવાળા ભાઈ આવ્યા છે, એમના ખાસ સંબંધી છે। ડોક્ટરોની જોડે આપણે આપણા પ્રમુખ સાહેબને ગમે તેનું કમિશન પેલું શું કન્સેશન લેવાની ટેવ છે। આ તો જો ભગવાન મળી જાય ને બાબુ કાકા, તો તમે 2 જણાની ભગવાન પાસેથી બી તમે કમિશન લઈ લો, ભાઈ ઉભા રહો, અમારા સિનિયર સિટીઝનને તમને જે ટેક લખી છે એમાં 20% જવા છો એની સામે આવેલી વિકા મંજા, જેની ઉપર તમે સૌ આભાર આવશો, જેના કારણે અમારા ત્યાંથી તમને મંચુરિયન ડ્રાય કોમ્પ્લિમેન્ટરી મળશે અને 250 રૂપીસના ઓર્ડર ઉપર મંચુરિયન ડ્રાય અલગથી કોમ્પ્લિમેન્ટરી મળશે। એની કૂપનો અમે છપાયેલી છે, જે તમને દરેક સભ્યોને એક આપવામાં આવશે, જે તમારે લઈને રેસ્ટોરન્ટ ઉપર આવવાનું રહેશે અને ત્યાંથી તમને ઓર્ડર ઉપર ડિસ્કાઉન્ટ મળશે। અને તમારું સિનિયર સિટીઝનનું કાર્ડ બતાવશો તેમાં 15% ડિસ્કાઉન્ટ અલગથી આપવામાં આવશે। ઓકે, ખાસ તમારું સિનિયર સિટીઝનનું કાર્ડ લઈને આવવાનું રહેશે ત્યાં આગળ। પાસે છે વડવાળા જે ચાની કેટલી છે એની સામે એની બાજુમાં છે ગાંધી પાવભાજી કરીને છે, ત્યાં આગળથી તમને 15% ડિસ્કાઉન્ટ મળશે। આપણે જે પોલિટિક્સ સારી આગે બરોબર છે ભાઈ, તો તમને સન્માન ના ફાધર છે, આ તો આપણને લાભ બી મળે, વસ્તુ સારી
विनय आए बार बार दिल ये गाए तुम जियो हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू बाबू काका हैप्पी बर्थडे टू ઓપરેશન થાય પછી 2-3 દિવસ તો શું હોય કે આઈસીયુ માં રહે પછી શ્વાસ લેતું થાય વેન્ટિલેટર પર એની દવાઓ ઓછી થાય એને ઓવરઓલ સ્ટેબિલિટી માલુમ પડે ડોક્ટરને પછી એને વોર્ડમાં મોકલી આપે જ્યાં પોતાના સગા સાથે રહી શકે અને સારી કરી શકે એના પછી 3-4 દિવસ થાય એટલે કે ટોટલ 6 થી 7 દિવસના સમયમાં દર્દીને ડિસ્ચાર્જ થઈ શકે એ ડિસ્ચાર્જ થયા બોલવા માટે બરોબર છે એ ટાંકા તૂટે બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે આપણે કહીએ કે બાયપાસ ઓપરેશન થઈ ગયું પછી શું થાય કે લોકો વિશે કે આપણે હવે નિયમિત કરવાનું શું હોય કે દવા લેવાની હોય બીજું કે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ હોય તો એનો કંટ્રોલ રાખવાનો હોય એવું નહીં કે બાયપાસ ઓપરેશન થયું એટલે પછી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ફરી જેવું હતું એવું નહીં એનો નિયમિત કંટ્રોલ રાખો તો જ થાય કારણ કે આપણે કેમ કીધું આગળ કે ભાઈ જો એ ગયા પછી એ ઇમ્પોર્ટન્ટ છે બરાબર હવે આપણે જેમ કીધું કે આ સીએબીજી બાયપાસ સર્જરી કરીને લાભો શું થાય તો કે રક્ત પ્રવાહમાં સુધારો થાય જે બ્લોકેજ હતું એની આગળ આપણે બાયપાસ આપ્યું એટલે આપણે હવે એને લોહી મળતું ચાલુ થઈ જાય એટલે એને છાતીમાં દુખાવો થતો હોય તો એ બંધ થઈ જાય બીજા હૃદયરોગના હુમલાનું જોખમ ઓછું થાય એની જીવનની ગુણવત્તા વધે લાઈફસ્ટાઈલની ક્વોલિટી વધે એની લાઈફની બરોબર જે પહેલા અમુક વાર એક્ટિવિટી ના કરી શકતા હોય એ કરતા થઈ જાય અને લાંબા ગાળાનું અસ્તિત્વ એટલે કે થોડુંક આયુષ્ય પહેલા કરતા ઇમ્પ્રુવમેન્ટ થઈ જાય જો ના કરાયું હોય તો કારણ કે એમાં પછી તમારે આગળ હૃદય તમારે ચાલતું રહે નબળું ના પડે બીજું પ્રવૃત્તિઓ કરી ફરી શરૂ કરવાની ક્ષમતા થઈ જાય જો પહેલા અમુક ચડી શકતા ના હોય કે અમુક હદથી ચાલતા ના હોય એ ચાલતા થઈ જાય હવે આપણે વાત કરીએ કે આ તો બાયપાસ સર્જરી વિશે ઘણા લોકો કહે કે આપણે વાલની પડદાની ચિત્રમાં બતાવ્યું છે એમ હૃદયમાં આપણે ભગવાને 4 પ્રકારના વાલ આપ્યા હોય બરાબર એઓર્ટિક માઇટ્રલ પલ્મોનરી અને ટ્રાઇકસ્પિડ એમાં આપણે એડલ્ટ વ્યક્તિમાં પુખ્ત વ્યક્તિમાં જનરલી એઓર્ટિક અને માઇટ્રલ વાલ જે છે એમાં તકલીફ આવતી એટલે વાલની તકલીફ હોય એ અલગ હોય ઘણીવાર એવું પણ બને કે વાલ અને નસોની તકલીફ બંને જોડે પણ છે કારણ કે એ વખતે સ્ક્રીનિંગ ડોક્ટર એવું પણ બને બરાબર તો એ વાલની તકલીફ છે તો એ વાલમાં શું છે એનું કામ કે ભાઈ એ વાલ જે છે એ હૃદયમાંથી કર્ણકમાંથી ક્ષેપકમાં બ્લડ લઈ જાય ક્ષેપકમાંથી પછી ફેફસામાં બ્લડ થઈ જાય ફેફસામાં લોહીને ઓક્સિજન મળે પછી એ બ્લડ પાછું કર્ણકમાં આવે આપણા એમાંથી પાછો વાલ થ્રુ ક્ષેપકમાં જાય પછી આપણા શરીરમાં જાય એ 4